નમસ્કાર મિત્રો, આજે શનિવાર છે અને શનિવાર છે એટલે શ્રી હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કેવી રીતે કરી હતી, શ્રી હનુમાન ચાલીસાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એની અદ્ભુત કથા મારે આપ સૌની સમક્ષ વહેંચવી છે. એક વખત ગોસ્વામી તુલસીદાસજી કોઈ એક ગામથી બીજા ગામ જતા હતા. એમણે જેવો ગામમાં પ્રવેશ કર્યો તો એમણે જોયું કે કોઈ એક યુવાનનું મૃત્યુ થયું છે. બધા ખૂબ રડી રહ્યા છે. તુલસીદાસજી ત્યાંથી પસાર થયા. તુલસીદાસજીની નામના ખૂબ સારી હતી. લોકો એમને વિદ્વાન તરીકે, પંડિત તરીકે, એક સંત મહાપુરુષ તરીકે એમનો આદર કરતા. એટલે તુલસીદાસજી ત્યાંથી નીકળ્યા તો બધા જ લોકો એમને પગે લાગવા માટે ત્યાં આવ્યા. જે યુવાનનું અવસાન થયું હતું એ યુવાનની પત્ની પણ તુલસીદાસજીને પગે લાગવા માટે આવી અને તુલસીદાસજીને પગે લાગવા માટે આવી તો તુલસીદાસજી સહજતાથી બોલી ગયા, અખંડ સૌભાગ્યવતી ભવ. પેલી સ્ત્રીએ તરત કહ્યું કે આપે આ આશીર્વાદ આપ્યા, પણ આપે આ આશીર્વાદ પાછા લેવા પડશે, કારણ કે મારા પતિનું અવસાન થયું છે. આ જે યુવાનનું શબ્દ તમે જોઈ રહ્યા છો એ મારા પતિ છે. તુલસીદાસજીએ કહ્યું કે બેન, આ હું નથી બોલ્યો, પ્રભુ શ્રી રામે મારી પાસે બોલાવ્યું છે અને પ્રભુ શ્રી રામે બોલાવ્યું છે એનો મતલબ એ થયો કે તારા પતિ મૃત્યુ નથી પામ્યા, ચાલ આપણે એમની પાસે જઈએ. તુલસીદાસજી પેલી સ્ત્રી અને બાકીના લોકો આ જે શબ્દ યુવાનનું પડ્યું હતું ત્યાં આવ્યા. તુલસીદાસજીએ બધાને કહ્યું કે પ્રભુ શ્રી રામના નામનું આપણે સ્મરણ કરીએ, પ્રભુ રામના નામનું ભજન કરીએ. મને પૂરો વિશ્વાસ છે કે પ્રભુ આને ફરીથી ઊભો કરશે. બધા શ્રી રામના ભજનમાં પરોવાઈ ગયા અને થોડી વારમાં પેલો યુવાન એ ઊભો થઈ ગયો. આ ન માની શકાય એવી વાત છે, દંતકથા જેવું લાગે, પરંતુ આ ઘટના ઘટી અને એ ઘટનાના સમાચાર વાયુ વેગે બધે જ ફેલાઈ ગયા. આ સમાચાર શહેનશાહ અકબર સુધી પહોંચ્યા. એટલે અકબરે પોતાની સેનાના અધિકારીઓને આદેશ આપ્યો કે તુલસીદાસજી પાસે જાઓ અને એમને લઈને મારી પાસે હાજર કરો. અકબરનો આદેશ થતા જ સેનાના કેટલાક અધિકારીઓ તુલસીદાસજી પાસે આવ્યા અને એવું કહ્યું કે અકબરે હુકમ કર્યો છે અને આપને બોલાવે છે, આપને ત્યાં આવવાનું છે. તુલસીદાસજીએ પૂરા આદર સાથે એવું કહ્યું કે મારે એમનું કોઈ કામ નથી, એટલે મને એવું નથી લાગતું કે મારે ત્યાં આવવું જોઈએ. જો શહેનશાહ અકબરને મારું કંઈ કામ હોય તો એ મારી પાસે આવી શકે છે. જ્યારે આ અધિકારીઓએ આ સમાચાર અકબરને આપ્યા તો અકબરનો અહંકાર ઘવાયો. એમણે સેનાના અધિકારીઓને આદેશ આપ્યો કે તુલસીદાસજીને કેદ કરીને મારી સમક્ષ હાજર કરો. આદેશ પ્રમાણે તુલસીદાસજીને કેદ કરવામાં આવ્યા, અકબરની સામે લાવવામાં આવ્યા અને અકબરે એ વખતે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે ચમત્કાર કરો છો, તમે મરેલા માણસને પણ જીવતા કરો છો અને મારે તમારો એ ચમત્કાર જોવો છે. તુલસીદાસજીએ તરત કહ્યું કે આ ચમત્કાર હું નથી કરતો, ભગવાન રામ કરે છે અને તમારે ચમત્કાર જોવો હોય તો મને નહીં, પ્રભુ શ્રી રામને કહો, એ તમારી વાત પણ માનશે. અકબરને એવું થયું કે તુલસીદાસજી આવી વાત કરી અને મારું અપમાન કરે છે, એટલે એમણે તુલસીદાસજીને ફતેપુર સિકરીની જેલમાં કેદ કર્યા. તુલસીદાસજી પોતાનો સમય વિતાવવા માટે ફતેપુર સિકરીની એ જેલમાં હનુમાન ચાલીસાની રચના કરવાનો નિર્ણય કરે છે અને રોજની એક ચોપાઈ, એ રીતે એમણે 40 ચોપાઈઓ એની રચના કરી. હનુમાન ચાલીસાની રચના ફતેપુર સિકરી જેલની અંદર થઈ અને જ્યારે આ રચના પૂર્ણ કરી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું તો એના પ્રભાવને કારણે વાંદરાઓનું એક ટોળું ફતેપુર સિકરી ઉપર તૂટી પડ્યું. અચાનક એટલા બધા વાનરો આવી પડ્યા. સેનાએ એ વાનરોને અંકુશમાં કરવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ કોઈ રીતે અંકુશમાં આવે નહીં. અકબર સુધી આ સમાચાર પહોંચ્યા. અકબરે પણ એ માટેના ઉપાયો અજમાવ્યા. 3-4 દિવસ જેવો સમય થયો, કોઈ રીતે આ વાનરો અંકુશમાં નહોતા આવતા. અને એ વખતે કોઈ એક ફકીરે અકબરને એવું કહ્યું કે તમારાથી કદાચ કોઈ સંત મહાત્માનો દ્રોહ થયો હોય એવું લાગે છે. જો આવું થયું હોય તો તમારે અંતઃકરણપૂર્વક એમની માફી માંગવી જોઈએ. તુલસીદાસજીને ફતેપુર સિકરીની જેલમાંથી બહાર લાવવામાં આવ્યા અને અકબરે એમની માફી માંગી, એમને મુક્ત કર્યા. તુલસીદાસજી મુક્ત થયા અને અચાનક પેલા વાંદરાઓ જ્યાં હતા ત્યાંથી જતા રહ્યા. મિત્રો, પછી તો અકબરે પોતાની રાજધાની ફતેપુર સિકરીથી ફેરવી અને દિલ્હી કરી નાખી. ઘણા બધાને આ દંતકથા જેવું લાગે. આ દંતકથા નહીં, ઐતિહાસિક ઘટના છે. ઇટ્સ હિસ્ટોરિકલ ઇવેન્ટ.
અને આ હું નથી કહેતો, ડોક્ટર વિલિયમ પિંચ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખૂબ પ્રસિદ્ધ અને વિદ્વાન પ્રોફેસર છે. એમણે એક પુસ્તક લખ્યું છે વોરિયર એસેટિક્સ એન્ડ ઇન્ડિયન એમ્પાયર્સ. હવે આ જે પુસ્તક છે ને એ પુસ્તકની અંદર એને તુલસીદાસજીએ કયા સંજોગોમાં હનુમાન ચાલીસાની રચના કરી અને ફતેપુર સિકરી ઉપર કેવી રીતે વાંદરોએ હુમલો કરેલો એ આખી ઘટનાનું વર્ણન એને ખૂબ સરસ રીતે કર્યું છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આજે પણ આ પુસ્તક છે. એ જ પ્રમાણે ડોક્ટર ફિલિપ એ હાર્વર્ડ યુનિવર્સિટીના બહુ જ પ્રસિદ્ધ પ્રોફેસર, એમણે પણ એક પુસ્તક લખ્યું છે હનુમાન્સ ટેલ ધ મેસેજ ઓફ અ ડિવાઇન મંકી. આ પુસ્તકની અંદર પણ એમણે આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એટલે વિશ્વની બે પ્રસિદ્ધ યુનિવર્સિટીના બે વિદ્વાનોએ પણ આ ઘટનાને ઐતિહાસિક ઘટના તરીકે પુસ્તકોમાં નોંધી છે. આપનામાંથી કદાચ કોઈને એ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય તો તમારે હાર્વર્ડ સુધી કે કેમ્બ્રિજ સુધી કે ઓક્સફર્ડ સુધી એ જવાની જરૂર પણ નથી. ફ્લિપકાર્ટ પર અને એમેઝોન પર પણ આ પુસ્તક અવેલેબલ છે. એક બીજી ઘટના એવી પણ કહેવામાં આવે છે કે તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરીને એમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ, એમની વિદ્વત્તાના બધે વખાણ થતા હતા અને અકબરે એમની આ બધી વાતો સાંભળીને એમને મળવા બોલાવ્યા અને અકબરે એવું કહ્યું કે તમે જેવી રીતે રામચરિત માનસની રચના કરી છે એવી જ રીતે મારા જીવન પર તમે કોઈ એવું મહાકાવ્ય બનાવો. અને એ વખતે તુલસીદાસજીએ સ્પષ્ટપણે ના પાડી દીધી કે હું પ્રભુ શ્રી રામ સિવાય બીજા કોઈના ગુણગાન ગાતો નથી અને અકબરે તુલસીદાસજીને ફતેપુર સિકરીની જેલમાં પૂરી દીધા. આવી બે ઘટનાઓ જેલમાં પૂરવાની બાબતમાં કહેવાય છે. પણ હનુમાન ચાલીસાની રચનાની બાબતમાં તો સર્વસંમતિ છે કે ફતેપુર સિકરીની જેલમાં જ હનુમાન ચાલીસાની શ્રી તુલસીદાસજીએ રચના કરી હતી. તો આજના દિવસે આપ સૌની સમક્ષ આ વાત પ્રસ્તુત કરી આપણે બધા હનુમાન ચાલીસાનું ગાન કરતા હોય, હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય તો આપણને ખબર પડે કે અત્યંત પ્રભાવી એવી આ હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ હતી. જય શ્રી હનુમાન, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.